મને બહુ જ બધા ક્લાયન્ટ આઈને કહે છે કે ગણેશભાઈ તમારા હાથથી હેરકટ કરવાના લીધે બહુ જ લેન્થ વધે છે. તો ગણેશ કે બધું એવું માને છે કે ભાઈ આની જોડે હેરકટ કરાવીએ તો હેર મસ્ત લાંબા થાય છે, આની જોડે કપાય ને તો મારા વાળ જ બગડી ગયા. તો આવું સાચેમાં કઈ હોય છે? મને નથી લાગતું એક્ઝેક્ટલી કે આવું પર્સન પર્ટિક્યુલર જોડે હેરકટ કરાવવાથી હેર લાંબા થાય છે. મને બહુ જ બધા ક્લાયન્ટ આઈને કહે છે કે ગણેશભાઈ તમારા હાથથી હેરકટ કરવાના લીધે બહુ જ લેન્થ વધે છે. લાઈક રેગ્યુલરલી 3 થી 4 મહિને આવીને ટ્રીમ બી કરાવીને જાય છે કે બહુ જ લેન્થ વધે છે, બહુ જ લેન્થ વધે છે. પણ એવું ક્લાયન્ટ કહે છે, પણ હું હજી સુધી એ બાબતે ફિક્સ ના કહી શકું, કેમ કે મને એવું નથી લાગતું કે મારા હાથથી લેન્થ વધે છે. એવું બની શકે કે રેગ્યુલરલી ટ્રીમ કરાવવાના લીધે લેન્થ વધારે વધે છે. પણ અમુક ક્લાયન્ટ એવું છે કે કદાચ હેરકટ એમને ના ગમ્યું હોય અને કદાચ એમણે ફરીથી બહુ લાંબા ટાઈમ સુધી હેરકટ નથી કરાવ્યું, તો પછી કદાચ હેર ડ્રેસર ઉપર આવી જાય છે કે આના હાથથી લેન્થ નથી વધતી. બાકી પછી આઈડિયા નહીં. પણ અત્યારે તો અમે એવું માની લઈએ છીએ કે ભાઈ ગણેશભાઈને ત્યાં હેરકટ કરાવવાથી હેર કદાચ એવું લાંબા બની થાય શકે. છે, તો તમે અહીંયા આવી શકો તો છો. એ મારું કંઈક લાઈક જાદુ કહી શકીએ આપણે. બધાની લેન્થ વધવી જોઈએ, બસ જેને લેન્થ વધારવી છે એક્ઝેક્ટલી એની તો વધવી જ જોઈએ.